મિત્રો, આ છે બુટાલ ગામનું વિશાળ તળાવ. જે તળાવ આ વર્ષના સારા વરસાદના કારણે પાણીમાં સારી એવી આવક પણ થઈ ગઈ છે. અને થોડો વરસાદ પડે તો અમારું તળાવ, બુટાલનું તળાવ ભરાઈ જાય એવી શક્યતાઓ પણ છે. પરંતુ કમનસીબી અમારી એ છે કે આ પ્રશાસનની કામગીરી એટલી બધી હદે ખરાબ છે કે જાણે તેમને કોઈ પણ જાતની પડી જ ના હોય. અત્યારે હાલ પૂરતું એક બાજુ તળાવ ભરાવાની તૈયારી થઈ રહી છે અને બીજી બાજુ આ લોકો એવી જોખમ વરી રહ્યા છે કે આ ઓગણનો ભાગ તોડી અને રિપેરિંગ માટે ખોલવામાં આવેલો હતો. જ્યારે ગામ સભા થવાની હતી ત્યારે ગામમાં વહાપોહ ના થાય એટલા માટે જેસીબી લાવી અને આ તોડી તો નાખ્યું, પરંતુ એ દિવસ પછી કોઈપણ જાતની કામગીરી અહીંયા થઈ નથી. અને એક બાજુ તળાવ ભરાવાની તૈયારી છે. જો વરસાદ વધી ગયો અને તળાવમાં પૂરતું પાણી આવી ગયું તો આ તળાવની શું દશા થશે એ આપ નજરે નિહાળી રહ્યા છો. અત્યારે લગભગ આ લોકો એવું કામ કર્યું છે કે જો વધુ વરસાદ આવે તો આ ઓગણ તો ઓલરેડી એમણે તોડી જ નાખેલું છે અને રિપેરિંગ કરવાની જગ્યાએ તળાવને જોખમમાં ગાલી દીધેલું છે. તો લગતા વળગતા અધિકારીઓ જાણે તૂટશે તાને તમે નજર કરવા આવશો એવી અમને આશા લાગી રહી છે. તો સત્વરે આ કામ કરો, નહીં તો જો રાતે રાત વરસાદ આવી જાય અને રાતો રાત તળાવ ભરાઈ જાય તો કામ કઈ રીતના કરશો એ સવાલ ઊભો થાય છે. અને તમારે કામ નહોતું કરવું તો આ શા માટે તોર્યું તમે? આ તોરવાનો અર્થ ખરો કશો? કામ નહોતું જ કરવું તો પછી રવા દેવું હતું. જો આ તોરીશ વરસાદ વધારે આવશે અને તૂટશે તો જવાબદાર કોણ રહેશે? પબ્લિક સવાલ પૂછી રહી છે. જનતાને વહેલી તકે જવાબ આપો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.